मोतन की माला महाराज पतई रावल ने घणी खम्मा सुनो सुनो प्रधान मारा राखणो रे वरतंत्र सुनो सुनो प्रधान मारा राखणो रे वरतंत्र प्रजा सुखी के दुखी होवे केम मारा वाला प्रधान બોલો મારા મારા બાગની રયત કઈ રીતે વર્તન કરી રહી છે ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા ગૌ સારામ બાપુ કન્યા સારામા ગૌ સારામ બાપુ કન્યા સારામા જય જય આનંદ વરદે જય જય આનંદ વરદે અરે કેમ મહારાજ પાવાગઢની અંદર તમારી જેવા રાજા રાજ્ય કરતા હોય અને મારી જેવો પ્રધાન હોય તો પછી પ્રજાને શું દુઃખ હોય મહારાજ પાવાગઢની રયત જય જય આનંદ વર્તી રહી છે હા પ્રધાન તો અત્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે હા મહારાજ તો આખા નગરની અંદર ઢંઢેરો પીટાવો અને કહો કે ચંદન ચોકની અંદર જે કોઈ બહેનો દીકરો ગરબા ગાવા આવશે તેને મહારાજ પતિ તરફથી એક સોનાની વીંટી અને એક જોડી કપડા ઇનામ આપવામાં આવશે અરે હા મહારાજ જેવી તમારી આજ્ઞા હમણાં જ હું ઢંઢેરો પીટાવી દઉં છું કોણ છે હાજર બોલો પ્રધાન અરે પ્રતિહાર આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે જે કોઈ બહેનો દીકરીઓ ચંદન ચોકની અંદર ગરબા ગાવા આવશે એને મહારાજ પતે તરફથી એક જોડી કપડા અને એક સોનાની વીંટી ઇનામ આપવામાં આવશે જરૂર હું હમણાં જ આ સાથ પાડી દઉં છું સાંભળો 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 નગરજનો સાંભળો મહારાજ પતે રાજાનો એવો હુકમ છે કે જે કોઈ બહેનો ચંદન ચોકની અંદર ગરબા ગાવા આવશે એને એક જોડી કપડા અને સોનાની વીંટી ઇનામ આપવામાં આવશે સાંભળો 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 અરે બેની હા બેની આ સાથ તે સાંભળો ને આ ગરબા ગાવાનો સાથ પડ્યો બેન આપણે બધાયને ગરબા ગાવા જવાનું છે મહારાજ પતઈ રાજાએ ગરબા ગાવાનું આમંત્રણ આપ્યું છે અને બધાયને એક જોડી કપડા અને એક સોનાની વીંટી ઇનામ આપવાના છે તો જરૂર જઈ બેન આપણે બધાયને જવાનું છે ચાલો આપણે તૈયાર થવા જઈએ અરે કેમ પ્રધાનજી નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે તો ચાલો આપણે ગરબા સાંભળવા જવું છે અરે હા મહારાજ તો ચાલો આપણે ચંદન ચોકની અંદર ગરબા સાંભળવા જઈએ અરે કેમ મારા વાલા પ્રધાન બોલો મહારાજ અરે આપણે ગરબા સાંભળવા તો જાવી પણ પહેલા મધુપાન મગાવ અરે મહારાજ આપ શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે ગરબા સાંભળવા જવું છે અને મધુપાન ન કરો તો સારી વાત છે મહારાજ અરે પ્રધાન મારી આજ્ઞાનું પાલન કરો અરે મહારાજ ભણેલી પણ ભામીની અંજવાળી પણ રાજ ડાયો પણ દારૂડિયો આખરે જાત કજાત અરે મહારાજ ગમે તેવી ભણેલી નારી હોય તો એને પુરુષ કહેવામાં આવતો નથી અરે મહારાજ ગમે તેવી અંજવાળી રાત હોય તો એને દિવસ કહેવામાં આવતો નથી અને ગમે તેવો ડાયો માણસ હોય પણ દારૂ પીધા પછી ડાયો રહેતો નથી માટે આપ દારૂ ન પીવો અને મારું માનો તો સારી વાત છે મહારાજ પ્રધાન મારી આજ્ઞાનું પાલન કરો અરે મહારાજ તો ચાલો ચંદન ચોકની અંદર ગરબા સાંભળવા દેવી અરે પ્રધાન મારી આજ્ઞાનું પાલન કરો અને મધુપાન મગાવો જેવી મહારાજની આજ્ઞા કોણ છે હાજર
હાલો હે પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર રાજા આ પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર રાજા पानी में मिले तो लगे पानी जैसी हर जिस्म में मिले तो लगे ये जवानी जैसी चाल तेरी है क्या मस्तानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर राजा पहली पाली मस्त बनाऊं पीले पीले ओ मोर राजा હાલો पीले पाली पान बुलाऊं पीले पीले ओ मोर राजा पानी में मिले तो लगे पानी जैसी हर जिस्म में मिले तो लगे ये जवानी जैसी चाल तेरी है क्या मस्तानी पीले पीले ओ मोर राजा यारी निभानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर राजा કેમ મારા વાલા પ્રધાન બોલો મહારાજ નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે હા મહારાજ તો ચાલો આપણે ગરબા સાંભળવા જાવું છે અરે મહારાજ હવે તો આપણે શરાબ પીધો છે માટે આપ ગરબા સાંભળવા ન જાવ તો સારી વાત છે મહારાજ નહીં પ્રધાન ચાલો આપણે ગરબા સાંભળવા જાવું છે તો ચાલો મહારાજ જેવી તમારી આજ્ઞા ચાલો હા
હાલો હાલો કરીએ ચાલો હે મહાપાવા તે ગઢતી ઉત્તર રે મહાકાળી હે મહાપાવા તે ગઢતી ઉત્તર રે મહાકાળી આજ બેન આવ્યા છે એને તમે ઓળખો છો? ના બેન મેં આજ પહેલી વાર જોયા. તો પૂછી તો જોવો તે કોણ છે. અરે બેની તમે કોણ છો? અરે બેન હું આપના રાજના રાજપુરોહિતની દીકરી અરે ફૂલકુંવર મારું નામ છે. અરે બેન હું અહીં ગરબા ગાવા માટે આવી છું. અરે ફૂલકુંવર બા તમે? હા બેન. અરે ભલે આવ્યા બેન, પણ આજ તમે ગરબા ગાવો ને અમે પાછળથી ઝીલશું. ભલે બેન. અરે જાની ભૂમિમાં વહેતો એ પુણ્યનો વ્યવહાર છે. મહાકાળી જેની સાથમાં શક્તિ તણી તલવાર છે. અરે પતઈ પાવા ગઢ તણો એ તો ધર્મનો અવતાર છે. એ છે અમારો રાજવી, વંદન હજારો વાર છે. અરે બેન હું ગરબો ગાઉં છું અને તમે પાછળથી ઝીલજો. ભલે બેની. હા કે જ્યારે જીવનની આપના ટાળી અરે આ પાપી હૃદયની વાસના ટાળી. અરે બેન હું હવે ગરબો ગાઉં છું અને તમે પાછળથી ઝીલજો. હા બેની તમે ગરબો એ ગાઓ. ચાપા નેરના રે ચૌટા ચાર
એ ચતુરા એ રાયના રે લોલ. વાંગના અરે મૃગ લોકની કોણ છે આ લલિતાંગના સૂર્ય ચંદ્રની સાથે કન્યા ઘડી અરે પૃથ્વી વિશે પહેલી વાર રોશની ઘડી હા મહારાજ
અરે મહારાજ આપ આ શું કરી રહ્યા છો? અરે પ્રધાન, ફૂલ કુંવર પાસે હું મારા પ્રેમની ભિક્ષા માંગુ છું. અરે મહારાજ, હું તો આપની પુત્રી જ છું. અરે પુત્રી નહીં પણ પ્રિયા છે. કલેજાને ચીરી નમક ભર્યા છે સૃષ્ટિમાં. અરે કલેજાને ચીરી નમક ભર્યા છે સૃષ્ટિમાં. હજારો ઘાવ વાગ્યા છે પ્રિયા તારી દ્રષ્ટિમાં. અરે મહારાજ, મારા હૃદયમાં મહાકાળીનો વાસ છે. એની પણ પાવાગઢ નરેશને પરવા નથી. અરે મહારાજ, આપની આ વિકાર દ્રષ્ટિ દૂર કરો અને હું તમને વરદાન આપું છું. અરે ફૂલ કવર, વરદાન આપવા કરતા તારું હૃદય મને આપ. અરે મહારાજ, હું તો આપના રાજપુરોહિત ની દીકરી અને ફૂલકુંવર મારું નામ છે. અરે ફૂલ કુંવર, તારું આખું શરીર જ ફૂલ જેવું છે. ફૂલ જેવું શરીર જોતા આ જીવન ભૂલાતું જાય છે. હૃદય કેવળ પ્રિયા રણકાર એક તારો થાય છે. અરે મહારાજ, કે પ્રજાના છો બાપ, આ પ્યાર છું ભૂલી જાઓ છો. આધાર આખા રાજ્યનો આધાર છું ભૂલી જાઓ છો. અરે સત અને ધર્મના આચાર છું ભૂલી જાઓ છો. મહારાજા ભવપાર તરવાની નાવકા છું ભૂલી જાઓ છો. તો તું મળે તો માન, બીજા માન શું કરું? અરે તું સાહેબ જીવનની આસ, વરદાન તારા શું કરું? હે પાવાગઢના રાજન, આજે મહાકાળી તને સાક્ષાત પ્રસન્ન થયા છે, માટે માંગી લે વરદાન માંગ. અરે મહારાજ માગી લો. સાત સાત માતાજી તમને પ્રસન્ન થયા છે. હા પ્રધાન, એની પણ આ પાવાગઢ નરેશને પરવા નથી. એ માગે રાજા એ કલડા રે વરદાન માતાજી પ્રસન્ન થયા રે લોલ. એ માગે રે રાજા વેણતણા રે વરદાન માતાજી તને પ્રસન્ન થયા રે લોલ.
નરેશને પરવા નથી. અરે શું ફરવા નથી, શું માંગ્યું મહારાજા? અરે પતે આ બ્રાહ્મણી કન્યાના હાથથી તારા સર્વ પરિવારનો વિનાશ થઈ જશે. અરે તારી આહમાં જ મારી ચાહ છે. અરે પતે તારો વિનાશ થઈ જશે. એની પણ આ પાવાગઢ નરેશને પરવા નથી. અરે પતે આ બ્રાહ્મણી કન્યાના આંસુ ભરી આ ચુંદડથી પતે તારું પતન થશે આ બ્રાહ્મણી કન્યાના શ્રાપથી. એની પણ આ પાવાગઢ નરેશને પરવા નથી. સાંભળ પતે કે રાજ્ય તારું રોળાઈ જશે આ સંગ્રામના ઉત્પાતથી. વિનાશ તારો થઈ જશે આ ફૂલકુંવરીના શ્રાપથી. પ્રધાનજી જી મહારાજ. આને કાળા ગ્રહની અંદર પૂરી દો. અરે મહારાજ આપ આ શું કરી રહ્યા છો? પ્રધાન જ્યાં સુધી પાણી જમવાનું માગે ત્યારે મને બોલાવજો. મારી આજ્ઞાનું પાલન કરો. જેવી મહારાજની આજ્ઞા. કોણ છે હાજર? જય પ્રધાનજી. અરે સેનાપતિ, આ ફૂલકુંવર છે, એમને મહારાજનો હુકમ છે કાળા ગ્રહની અંદર કેદ કરો. અને મહારાજની મતિ ફરી ગઈ છે, પાણી માગે તો પાણી પીવાનું આપજો. જય પ્રધાનજી. હાલો કે હે માં, હે મહાકાળી, મારી તારી દીકરી ઉપર દયા કર માં. આજે તારી દીકરીને કાળા ગ્રહની માલિકોએ કેદ કરી છે. હે માં, નિષ્પ્રાણમાં પ્રાણ પૂરનાર, હે માં, માં તારી દીકરી ઉપર દયા કર માં. અરે માં. અરે બેટા ફૂલકુંવર, હા માં. બેટા ફૂલકુંવર, તું ગભરાશ નહીં. હું તારા જેલના કમાડ ખુલ્લા કરું છું અને સુલતાન મોહમ્મદ પાસે જઈ અને મદદ માંગ હા માં. અને પાવાગઢ ઉપર ચડાઈ કર. અરે માં, તો હવે મારા પાવાગઢનું શું થશે માં? એ બેટા, તારા પાવાગઢનું પતન થશે. નહીં માં, મારા પાવાગઢને આ કાળની જ્વાળામાંથી બચાવી લે માં. અરે બેટા ફૂલકુંવર, જે વિધાતાના લેખ લખાયા તે કોઈ દિવસ થતા નથી. ભલે માં. હા, લાય માતાજીની દયાથી આ જેલના તાળા તૂટી ગયા છે. તો અહીંથી હું મોહમ્મદ પાસે જઈ અને પાવાગઢ માથે ચડાઈ કરવાનું આગમન કરાવું. હાલો. ફૂલકુંવર તો ભાગી ગયા. બાપુને તો કેવું પડશે. હાલો આપણે હાલના હાલ કેવી. બાપુ ગજબ થઈ ગયો. એ બાપુ ગજબ થઈ ગયો. પ્રધાન સૈનિકો શું ગજબ થઈ ગયો કરી રહ્યા છે? અરે સૈનિકો શું કરી રહ્યા છો? ફૂલકુંવર ભાગી ગયા છે. શું પ્રધાન, ફૂલકુંવર ભાગી ગઈ? હા મહારાજ, ફૂલકુંવર કેદમાંથી ભાગી ગઈ છે. ચાલો એનો પીછો કરવી. ચાલો. सावधान सावधान, होशियार होशियार होशियार। बादब बादब, अमरावद के सुल्तान सुल्तान मोहम्मद बेगड़ा
મોહમ્મદ બેગડા પધારી રહ્યા છે तो मैं थोड़ी देर में आराम करते हूँ, ठीक है तो तुम देख रखना। ठीक है। અરે જાગ જાગ નિંદ્રાધીન મોહમ્મદ જાગ. જુનાગઢ જીતી તારા કિસ્મતમાં હજુ આરામ નથી તો જા પાવાગઢ ઉપર ચડાઈ કર. જા, હું હિન્દુની દેવી મહાકાલી તારા સાથમાં છું. क्या बिरबल जी, जी नवाब। मुझे एक सपना आया था. क्या? ओ हिंदू की देवी महाकाली का सपना आया था. ऐसा है? क्या सपना था? ओ मैंने किया है तो पावागढ़ पर वो चढ़ाई कर. तो चलो अपने पावागढ़ ऊपर चढ़ाई करो. चलो चलो. હાલ हाल કેમ પાવાગઢ નરેશ, તો ચાલ લડવા માટે તૈયાર થઈ જા. અરે મોહમ્મદ, 7 વખત હારી ગયો છું મારાથી. હજુ પણ તું યુદ્ધ કરવા આવ્યો છું તો ચાલ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. 7 વખત હાર્યામાં તારે મહાકાળી પણ તમારા સાથમાં હતા. અત્યારે પણ મહાકાળી મારા સાથમાં છે. તો ચાલો ચડાઈ કરવા માટે તૈયાર થઈ જા. ચાલ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. ચાલો. કેમ બિરબલજી, પાવાગઢ નરેશ ટ્રાય કરતા કરતા નાસી સીટો છે. તો ચાલો પાવાગઢની ઉપર પીછો કરો. चलो
બોલો અંબે માત કી, મહાકાળી માત કી, નવદુર્ગા માત કી. હા, એક શ્રીફળ આવી ગયું છે, લાવો. અને જેને ભાઈને બોલવાની ઈચ્છા હોય શ્રીફળ વામવાનું. બોલો અંબે માત કી જય.